નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું બેસન અને ડુંગળીની ટીકડી. તો એના માટે મેં બેસન ચાળી લીધું છે અને 300 ગ્રામ જેટલી આપણે ડુંગળીને ઝીણી સમારીને લઈ લીધી છે. તો સૌપ્રથમ આપણે ડુંગળીની અંદર બેસન એડ કરી દઈશું. જે આપણે ચાળીને રાખ્યું છે એને આપણે આની અંદર એડ કરી દઈશું. આપણે ડુંગળીને ઝીણી ઝીણી સમારીને લેવાની છે. તો મિત્રો, આપણે ડુંગળીની અંદર બેસન એડ કરી દીધું છે. એમાં આપણે ચપટી જેટલો સોડા એડ કરી દઈશું. ત્યારબાદ 2 વાટકી બેસનની સામે આપણે 1 વાટકી સોજી એડ કરીશું. ત્યારબાદ ધાણા અને 4 થી 5 આપણે મરી લીધા છે, એને અધકચરા વાટી લીધા છે, એને આપણે આની અંદર એડ કરી દઈશું. હવે આપણે ટેસ્ટ મુજબ મીઠું એડ કરી દઈશું. ત્યારબાદ ચપટી જેટલી આપણે એમાં હળદર એડ કરીશું. ત્યારબાદ આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અને મીડિયમ તીખું મરચું લઈશું. આપણે બંને થઈને આપણે 1 ચમચી એડ કરીશું. ત્યારબાદ ગરમ મસાલો એડ કરીશું. હવે લોટને આપણે બરાબર સારી રીતે હલાવી લઈશું. મિત્રો, આપણે હવે 1 ચમચી અજમો લીધો છે, એને આપણે હાથ વડે મસળી અને લઈ લીધો છે, એને આપણે આની અંદર એડ કરી દઈશું. અને હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને લોટને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. મિત્રો, આપણે પાણી જરૂર મુજબ આપણે બેટરને બહુ ગાઢું નહીં કરીએ. આપણે મીડિયમ આવું થીક જ રાખીશું, જેથી કરીને ટીકડી ઉતારવામાં આપણને આસાની રહે અને આપણું બેટર તેલમાં ફેલાઈ ના જાય. આ રીતે આપણે થોડું હલાવી લઈશું, જેથી મસાલા જે આપણે ધાણા કચરા એડ કર્યા છે, મરી અને લાલ મરચું, અજમો, આ બધું સારી રીતે બેટરમાં બેસી જાય એનો ટેસ્ટ. મિત્રો, હવે આપણું ટીકડી માટેનું બેટર રેડી છે. હવે આપણે ગેસ ઉપર તેલ મૂકી દઈશું અને તેલમાં આપણે ટીકડીને ફ્રાય કરવાની શરૂઆત કરીશું. મિત્રો, આપણું તેલ આવી ગયું છે. આપણે આની અંદર ટીકડી તળવાની શરૂઆત કરીશું. મીડિયમ સાઈઝના આપણે લુવા લઈ અને આની અંદર એડ કરીશું અને મીડિયમ ગેસ ઉપર આપણે તળવાની શરૂઆત કરીશું. આપણી કઢાઈમાં જેટલા લુવા સમાય એટલા આપણે આની અંદર એડ કરીશું. મિત્રો, આપણે આની અંદર સોજી લીધી છે, એટલે આપણી ટીકડી છે એકદમ ક્રિસ્પી તૈયાર થશે. તો આ રીતે તમારી કઢાઈમાં જેટલા લુવા સમાય એટલા લુવા તમારે આની અંદર એડ કરી અને મીડિયમ ગેસ ઉપર આપણે આને થવા દઈશું. ત્યારબાદ નીચેની સાઈડ થોડે શેકાઈ જાય, તળાઈ જાય એટલે આપણે એને પલટાવીશું. મિત્રો, આપણી ટીકડી નીચેની સાઈડ થોડી ફ્રાય થઈ ગઈ છે. આપણે એને હલાવીશું. હલાવી અને એને આ રીતે થોડી પલટાવી દઈશું. આપણે આને એકદમ ઓવરકુક નથી કરવાની. આપણે 50% જ આને કૂક કરીશું. ત્યારબાદ એને બહાર લઈ લઈશું અને એના ઉપર વાટકી કે એવું કોઈ વાસણ દબાવી અને એને ટીકડીનો શેપ આપી દઈશું. એટલે આપણે આને એકદમ 100% આપણે આને થોડું કૂક નહીં કરીએ. નીચેની સાઈડ આપણી થોડી કૂક થાય
એટલે આને આપણે ટીકડીને બહાર લઈ લઈશું. મિત્રો આપણે ડુંગળીની ટીકડી તૈયાર કરવા માટે ગોટાને તળી દીધા છે અને આપણે એક થાળીમાં લઈ લઈશું. મિત્રો આપણે એક વાટકી લઈશું આ રીતે, અને વાટકીની મદદથી આપણે ગોટા ઉપર આ રીતે પ્રેસ કરી દઈશું અને એને આ રીતે ટીકડીનો શેપ આપી દઈશું. આ રીતે બધા જ ગોટા ઉપર પ્રેસ કરી અને ટીકડીનો શેપ આપી અને આપણે આને ઠંડી થવા દઈશું. ત્યારબાદ આને ઠંડી થયા પછી ફરીથી એને ફ્રાય કરીશું તો આપણી એકદમ ક્રિસ્પી એવી ડુંગળીની ટીકડી બનીને રેડી થઈ જશે. તો આ રીતે બધા જ ગોટાને આપણે ટીકડીનો શેપ આપી દઈશું. મિત્રો આપણે ડુંગળી અને બેસનની ટીકડી રેડી કરી દીધી છે અને આ ઠંડી થઈ ગઈ છે થોડી, એટલે હવે આપણે આને ફરીથી ફ્રાય કરી દઈશું. મિત્રો આપણું તેલ ગરમ જ છે. તેલમાં આપણે એને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું. ગેસને આપણે મીડિયમ રાખીશું, હાઈ ફ્લેમ ઉપર નહીં કરીએ, એટલે એકદમ ક્રિસ્પી થાય અને સારી રીતે ટીકડી આપણી છે કૂક થઈ જાય. તો આ રીતે આપણે થોડી વાર હલાવીને એને ફેરવતા રહીશું અને એને બ્રાઉન કલર થાય ત્યાં સુધી એને ફ્રાય કરીશું. મિત્રો આપણે 2 થી 3 મિનિટ મીડિયમ ગેસ ઉપર આપણે ટીકડીને ફ્રાય થવા દીધી છે અને આપણે ટીકડીનો કલર પણ તમે જોઈ શકો છો, એકદમ સરસ એવો કલર આવી ગયો છે. આ રીતનો કલર આવે ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાની છે. તો આપણે એકદમ સરસ કલર આવી ગયો છે અને સૂજીના કારણે ઉપરથી ક્રિસ્પી પણ બની છે. તો આપણે આને અલગ વાસણમાં લઈ લઈશું. આ રીતે આપણે બધી ટીકડીને જે ઠંડી કરીને રાખી છે બધી જ ટીકડીને આપણે ફ્રાય કરી દઈશું મીડિયમ ગેસ ઉપર. તો મિત્રો રેડી છે આપણા ગરમા ગરમ ડુંગળી અને બેસનમાંથી બનેલી ટીકડી. તો મિત્રો આ રીતે તમે ઘરે પણ જરૂરથી બનાવો. તો મિત્રો આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરો અને તમારી ચેનલ દેશી સ્પૂનને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને કમેન્ટમાં જરૂરથી લખો કે બેસનની ટીકડીનો વિડીયો તમને કેવો લાગ્યો. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ.